ગાંધીનગરથી એક મોટા સમાચાર મળી રહ્યા છે કે જૂનાગઢમાં જે કથિત તોડકાંડ પોલીસે કર્યો અને જે મામલે 3 પોલીસ અમલદારો સામે ફરિયાદ નોંધાઈ છે, આ સમગ્ર તપાસ હવે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને સોંપી દેવામાં આવી છે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ, તરલ ભટ્ટ અને એએસઆઈ જાની સામે ડીઆઈજી દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવી કે આ ત્રણેય પોલીસ અમલદારોએ ઈ ગેમિંગના નામે લોકોના તોડ કર્યા, લોકોના બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા અને એકાઉન્ટ ખોલવા માટે લાખો રૂપિયાની માગણી કરવામાં આવી હતી તેવો આ 3 પોલીસ અમલદારો ઉપર આરોપ લાગ્યો। આ ત્રણેય પોલીસ અમલદારો ઉપર આરોપ લાગ્યા પછી તેમની સામે ફરિયાદ નોંધાઈ અને ફરિયાદ નિલેશ જાજડિયા દ્વારા પોરબંદરના ડેપ્યુટી એસપીને સોંપી દેવામાં આવી હતી। આમ તપાસ પણ જૂનાગઢ જિલ્લાની બહાર સોંપવામાં આવી હતી, પણ આ ઘટનાને સરકારે ગંભીરતાથી લીધી, કારણ કે સરકાર એવું માની રહી છે કે ગુજરાત પોલીસના આ કૃત્યને કારણે ગુજરાત બહાર વસતા લોકોના મનમાં ખોટી છાપ ઊભી થઈ છે, જેના કારણે આ તપાસ નિષ્પક્ષ, ન્યાયી અને કડક રીતે થાય તે જરૂરી છે। એટલે ગુજરાતના ડીજીપી વિકાસ શાહે જૂનાગઢના ડીઆઈજીને આદેશ આપ્યો કે આ તપાસ હવે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને સોંપી દેવામાં આવે। આમ હવે આ તપાસ, સમગ્ર તોડકાંડની તપાસ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ કરશે। જોઈએ આ મામલે શું થાય છે। આ આખી ઘટનાની અંદર આ જે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા હતા તે મામલે ઇન્સ્પેક્ટર ગોહિલે પોતાના બચાવમાં એવું કહ્યું હતું કે આ ઇનપુટ તેમને ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ પાસેથી મળ્યા હતા। તરલ ભટ્ટ સામે અગાઉ પણ આ જ પ્રકારનો આરોપ હતો માધુપુરા સટ્ટાકાંડને લઈ, જેની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ કરી રહી હતી અને સ્ટેટ મોનિટરિંગ સેલ કોઈ નિષ્કર્ષ ઉપર આવે તે પહેલા તરલ ભટ્ટ સામે આ બીજો આરોપ થયો છે। આખી ઘટનામાં એએસઆઈ જાનીની ભૂમિકા પણ શંકાસ્પદ રહી હોવાનું પોલીસ માની રહી છે, કારણ કે જાની જ તમામ ખાતેદારો પાસે રોકડની માગણી કરતા હતા તેવો તેમની ઉપર આરોપ છે। પીઆઈ ગોહિલ અને એએસઆઈ જાની અગાઉ સસ્પેન્ડ થઈ ચૂક્યા હતા, જ્યારે તરલ ભટ્ટ માણાવદરના સીપીઆઈ તરીકે ફરજ બજાવતા હતા, પણ આ ઘટના પછી હવે આ ત્રણેય અધિકારીઓ ભૂગર્ભમાં જતા રહ્યા હોવાની જાણકારી મળી રહી છે। જોઈએ ગુજરાત એટીએસ આ દિશામાં કઈ રીતના તપાસ કરે છે। દૂધનું દૂધ અને પાણીનું પાણી એટીએસ કરશે તેવું લાગી રહ્યું છે, કારણ કે તપાસના આદેશો ગાંધીનગરથી થયા છે। તો આ પ્રકારની ઘટનાઓ જોવા માટે તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાઓ, અમારો બેલ આઇકોન દબાવો, અમારા ફેસબુક પેજને લાઈક કરો, મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।